આપજી, અમને પ્રેમથી આ કથા સંભળાવો ને અમારે કથા સાંભળવી છે. સુતજી બોલ્યા છે, સુતજી કહે છે તમે સાવધાન થઈને સાંભળો. અત્ર તે કીર્તયિષ્યામ ભક્તિયુક્તમ કથાનકમ સુકેન મમ યત્રોક્તમ રહઃ શિષ્યમ વિચાર્ય ચ. સુતજી કહે છે, હે શૌનકો, તમે જે વાત મને પૂછી છે એ બાબતમાં હું તમને એવી કથા સંભળાવું જે મને મારા ગુરુદેવ જાણી, મને એક અનન્ય શિષ્ય જાણી અને મારા ગુરુદેવ સુખદેવ ભગવાને મને જે સંભળાવ્યું એ હું તમને કઈ બતાવું છું. તમે સાવધાન થઈને સાંભળો. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થં સમાયાતા દદ્રશુસ્તત્ર નારદં. શૌનકો, એક વખતના સમયે જેનું અંતઃકરણ નિર્મળ છે, એવા સનત કુમારો ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા છે. એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા અહીંયા સત્સંગ માટે. શબ્દ લખો છે સત્સંગાર્થમ સમાયાતા. સત્સંગ માટે એ લોકો ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા. અહીંયા એક સ્પષ્ટ થઈ ગયું કે સત્સંગ માટે જાય છે. પણ સત્સંગ માટે જાય છે તો બે વસ્તુની બહુ જરૂર છે. બે વસ્તુ. એક, નિર્મળ મન. માણસનું મન નિર્મળ હોવું જોઈએ સત્સંગ માટે. અંતઃકરણ નિર્મળ હોવું જોઈએ, અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. मुख में राम बगल में छुरी, भगवान नहीं मिलते. તમારે ભગવાનને જોતા હોય તો તમારી ભીતરમાં જે પડ્યું છે એને જ બહાર દેખાડો. ઘણા લોકો અંદર કંઈક અલગ, બહાર કંઈક અલગ. નજર ક્યાંક હોય અને નિશાની પણ ક્યાંક હોય. આવા લોકો આ સંસારમાં છે. એને સત્સંગ ન સાંપડે. જેને સત્સંગ જોઈએ છે માણસ, પહેલી વાત પોતાનું અંતઃકરણ નિર્મળ બનાવે, પોતાના હૃદયનો ભાવ પવિત્ર બનાવે, શુદ્ધ બનાવે. બીજી વાત, બદ્રિકાશ્રમ સ્થળ સારું ગોઈતું. પરિવારે કથા માટે દ્વારિકા જેવું પવિત્ર ધામ નિર્માણ કર્યું, પવિત્ર ધામ પસંદ કર્યું. એમ સત્સંગ માટે સારું ધામ જોઈએ છે, સત્સંગ માટે સ્થાન સારું. અને એ નારદ એ સનત કુમારો સત્સંગ માટે બે જગ્યા, બે વસ્તુ છોડી, બે વસ્તુ જોઈ.
અને જ્યારે બદ્રી વિશાલમાં આવે છે ત્યારે બદ્રી વિશાલમાં એને નારદ મળ્યા છે. નારદ મળ્યા. આ સંસારનો નિયમ છે કે તમે જે કામ કરવા માટે નીકળો સારા ભાવ સાથે, એ કામ માટે તમને સામેથી કંઈક વસ્તુનું પ્રયોજન કરાવવાની જવાબદારી ભગવાનની છે. સનતકુમારો સત્સંગ માટે નીકળ્યા. હવે સત્સંગ કરે અથવા તો સત્સંગ કરાવે એવો કોઈ વ્યક્તિ તો જોઈએ. તો ભગવાને સીધું જ નારદજીની સાથે ભેટો કરાવી દીધો. લો સનતકુમારો, આ નારદની હારે સત્સંગ કરો. દદૃશુ સ્તત્ર નારદ. ત્યાં નારદને જોયા. તો નારદને જોયા, પણ નારદની સ્થિતિ કંઈક ખરાબ હતી. નારદનું મોઢું આમ આમ ઉતરી ગયેલું હતું. નારદના મોઢા પર દુઃખની રેખાઓ હતી. કરવું શું? એટલે નારદને જોયા પછી સનતકુમારોએ સામેથી નારદને પૂછ્યું, કથમ બ્રહ્મ નદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતં ગમ્યતે પુત્ર. નારદ, કેમ આવું દુઃખી મોઢું લઈને ફર્યા કરો છો? કઈ ચિંતા છે? તમારું મોઢું જોયા પછી અમને એવું લાગે છે કે એક સંસારી માણસની સંપત્તિ લૂંટાઈ ગઈ હોય અને જેવું એની દશા હોય એવી દશા તમારી થઈ છે. શું થયું તમને? કેમ આટલા બધા દુઃખી દેખાવ છો? નારદ કહે, મારા દુઃખનું કારણ છે આ કલીએ આ સંસારને, આ પૃથ્વીને હેરાન બહુ કરી છે. કલીના પ્રભાવે અધર્મનો મિત્ર કલી આ સંસારને દુઃખી બહુ કરી રહ્યો છે. કલી અને અધર્મ બંને ભેગા થઈને આ દુનિયાને બહુ હેરાન કરે છે. સાચું કહું, મને આ સંસારમાં ક્યાંય શાંતિ ન મળી. મેં કેટલા તીર્થો ફર્યો, કુરુક્ષેત્ર ગયો, હરિદ્વાર ગયો, પ્રયાગ ગયો, યમુના ગયો, બધી જ ગયો, પણ મને ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. મને સમજાતું નથી સનતકુમારો, લોકો શાંતિને ક્યારે પામશે? આ સંસારમાં કલીનો પ્રભાવ બહુ પડ્યો છે. આપણને પ્રશ્ન થાય કે આ સંસારમાં કલીનો, અધર્મનો પ્રભાવ ક્યાં ક્યાં પડ્યો? તો ભાગવતજી બતાવે છે, સૌથી પહેલો આ કલીનો, અધર્મનો પ્રભાવ સત્ય ઉપર પડ્યો. સત્યમ નાસ્તિ. માણસ અસત્યનું ભાષણ કરતો થયો, અસત્યનો આશ્રય લેતો થયો. કંઈક વસ્તુ મેળવવા માટે પણ માણસ અસત્ય ઉચ્ચાર કરે છે. વાત વાતમાં માણસ ખોટું બોલે છે. આનો અર્થ એવો ન સમજશો તમે કે સંસારમાં સત્યનો અભાવ છે, અસત્યનો પ્રભાવ છે. ભગવાન કહે છે આ દુનિયા ગમે તેમ થઈ જશે પણ સત્યનો અભાવ ઉભો નહીં થાય. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસત્ય તમને થોડું વધારે પ્રબળ લાગતું હશે પણ એ બહુ લાંબો સમય નહીં હોય. ખોટી વસ્તુ કેટલા વખત ટકે? કેટલો ટાઈમ હાલે? બહુ લાંબો સમય ખોટી વસ્તુ ટકતી નથી. આ આપણો બનાવેલો લેમ્પ, જે સંસાર અસત્ય છે,
જે જગત મિથ્યા છે, એણે બનાવેલો આ લેમ્પ, આ બલ્બ કેટલો સમય ચાલે? કોઈ ભારે માયલો લીધો હોય તો 2-4 વર્ષ હાલે, એનાથી વધારે આવરદા નહીં કઈ, બસ આટલી. પણ સત્યના આધારે ઉભેલો સૂર્ય અને ચંદ્ર જુઓ તમે, યુગોથી ચાલ્યો આવે છે. કોઈ દિવસ આપણે સાંભળ્યું આજે સૂર્ય ઉડી ગયો, આજે ચંદ્ર ઉડી ગયો? વાદળાઓના આવરણ એની વચ્ચે આવી જાય તો આપણને અહીંયા દેખાતો બંધ થાય તો એમને માનવું સૂર્ય નથી. એ એની જગ્યાએ અવિરત છે, અચલ છે, સ્થિત છે. પરંતુ આ સંસારમાં જે કઈ નિર્માણ થયું છે બધું મિથ્યા, જે બધું છૂટી જવાનું છે. એટલે સત્યનો અભાવ નથી. અસત્ય આપણને સત્ય કરી બેઠું છે. કારણ કે આપણે બહુ બધા લોકો એના પક્ષમાં આવ્યા, એના પ્રચારકો થયા. અસત્ય જ્યારે તમને સત્ય જેવું ભાસવા લાગે ત્યારે સમજવું આનો પ્રચાર બહુ વધારે થઈ ગયો છે. એક જણો બકરી લઈને જતો હતો. એક જણો બકરીનો કાન પકડીને લઈને જતો હતો. તો ગામમાં એક જણો હામો મળ્યો. એણે પૂછ્યું, કૂતરો બહુ સરસ છે, કૂતરો બહુ સરસ લઈ આવ્યા. જેને બકરીનો કાન પકડ્યો તો એ કહે છે તને દેખાય છે આ બકરી છે? અરે ભાઈ તું બકરી કહે છો પણ કૂતરો જ છે આ તો. આને કીધું આને કોણ માથાકૂટ કરે? એટલે બકરીનો કાન પકડીને આગળ ગયો. ત્યાં વળી પાછો બીજો માણસ મળ્યો. એણે કીધું આ કૂતરો ક્યાંથી પકડી આવ્યા? આમ કરતા કરતા 7-8 જણા લોકોએ કૂતરો કૂતરો કર્યું. ત્યાં આના મનમાં થઈ ગયું આ કૂતરો છે, મૂકી દો કાન. આ દુનિયામાં અસત્યનો જ્યારે પ્રચારક વધી જાય છે ત્યારે અસત્યને પણ દુનિયા સત્ય માની લે છે. એમાં દુનિયામાં અસત્યનો પ્રભાવ બહુ થયોનું કારણ એના પ્રચારકો વધી ગયા. કોઈ પણ ખોટી વાત હોય માણસો બહુ બધી એને સ્પ્રેડ કરે એટલે લોકોના મગજ ઉપર એની અસર થાય. આ સત્ય હશે, આ સત્ય હશે, આ સત્ય હશે. પણ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયે પણ તમે જે અસત્યને સત્ય માની બેઠા છો એને તમારે સત્ય સ્વીકાર્યા વગર તમારે ફરી પાછો ઉદ્ધાર નથી આ સંસારમાં. તમારે સત્ય તો સ્વીકારવું જ પડશે. અને આમ પણ તમે ગમે તેટલું કરો સત્ય બહાર આવ્યા વગર રે નહીં, રે નહીં ને રે નહીં. દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ. કસ્તુરીને તમે કોઈ દી ક્યાંય ઝાડ જોયું? હાલો, જાગો ગ્રાહક જાગો. કસ્તુરીનું તમે ક્યાંય ઝાડ જોયું? કેટલા લોકોએ ઝાડ જોયું કસ્તુરીનું? કોઈ જોયું હોય તો મને જરા કહેજો. કોઈને ખબર છે કસ્તુરી ક્યાં થાય છે? કોઈને ખબર છે? તો બીજા કોઈને ખબર છે કસ્તુરી ક્યાં થાય છે? કસ્તુરી હરણના પેટમાં, નાભીમાં થાય. હરણની નાભીમાં કસ્તુરી થાય. કોઈને દેખાતું નથી છતાં પણ આમ હરણું પસાર થાય એટલે કસ્તુરીની સુગંધ આવ્યા વગર ન રહે. તમે તમારા શરીર ઉપર છાટેલું પેલા ફૂલોમાંથી, આર્ટિફિશિયલમાંથી, રસાયણોમાંથી બનાવેલું જે પેલું અત્તર, એ દેખાતું નથી છતાં સુગંધ આવે છે. તમે અત્તર છાંટ્યા પછી અત્તરની બોટલને એમ તમે કહો કે મારી સિવાય કોઈને તારે સુગંધ આપવા નથી, તો એ શક્ય છે? નથી શક્ય. એમ જેમ તમારું છાટેલું પરફ્યુમ છતું થયા વગર ન રહે એમ આ સંસારમાં તમે ગમે તેટલું સત્યને દબાવવાના પ્રયત્ન કરો, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમય પણ સત્ય બહાર આવ્યા વગર નહીં રહે. આ સંસારમાં કોઈ દિવસ સત્ય બહાર આવવાનું છે. એ પછી ગમે તે બાબતનું હોય. તો નારદ કહે છે કલીનો અધર્મનો પ્રભાવ સૌથી પહેલા સત્ય ઉપર પડ્યો છે. સત્યથી લોકો અળગા થયા છે, સત્યથી લોકો વિમુખ થયા છે. બીજી વાત, આ સંસારમાં તપ નથી રહ્યું. માણસને હવે તપવું નથી કોઈને. તપનો પ્રભાવ ઘટી ગયો.
કેમ? તો કહે છે પાખંડ વધી ગયું એટલા માટે. ઘણી વખત લોકો અમારા કાનમાં કહેતા હોય છે, સંતો પાખંડી બહુ થઈ ગયા હવે. પણ મારે આવા જેની વિચારધારા છે એને ખાલી એટલો ઉત્તર આપવો છે, સંતો પાખંડી નથી થયા, પાખંડી લોકો સંત જેવા થઈ ગયા છે, એટલા માટે આપણને પાખંડ લાગી રહ્યું છે સંસારમાં. સંત કોઈ પાખંડી હોઈ જ ન શકે. સંત ક્યારે પાખંડ ન કરે. તો તપનો મહિમા ઘટી ગયો, પવિત્રતા જતી રહી છે. ચોખ્ખાઈ બહુ થઈ ગઈ, પવિત્રતા વહી ગઈ. સ્વચ્છતા બહુ છે ઘરમાં, પવિત્રતા ઓછી છે. આ સંસારમાં કેવલ સ્વચ્છતાની આવશ્યકતા નથી, સૌથી વધારે જીવનને સુખી કરે એના માટે કોઈ આવશ્યકતા હોય તો પવિત્રતાની જરૂર છે. માણસ પવિત્ર બનવો જોઈએ. ખાલી સ્નાન કરીને સ્વચ્છ નહીં, પવિત્ર બનવાની વાત છે. માણસ પવિત્ર બને. પછી વાત કરી આ સંસારમાં અધર્મનો અને કલીનો પ્રભાવ દયા ઉપર થયો. માણસ દયાહીન બની ગયો. માણસ લોભી બન્યો એટલે દાન વહી ગયું. લોકો અસત્યનું ભાષણ કરવા લાગ્યા, લોકો આળસુ થયા. આ કલીએ એવો પ્રભાવ નાખ્યો માણસ ઉપર, આળસુ થઈ ગયા. માણસો મંદ બુદ્ધિના થયા. કલીના અધર્મના પ્રભાવે માણસોમાં વિવિધ પ્રકારના રોગો આવ્યા છે. પાખંડમાં મગ્ન થયા. વૈરાગ્ય પછી પણ ઘરબાર માંડે છે. એકવાર વૈરાગ્ય લાગી ગયો પછી પણ સંસારી ઘરબાર લાગ્યો. નારદજી કહે છે કે મેં સંસારમાં જોયું સનત કુમારો, ઘરોમાં સ્ત્રીઓનું પ્રાધાન્ય આવ્યું. આના તો પહેલેથી આવેલું આવે છે, આજકાલનું થોડું છે. સ્ત્રીઓનું પ્રાધાન્ય આવ્યું. ઉતાનપાદની પત્નીએ કહ્યું, ખબરદાર બેસાડ્યો છે તો ન બેસાડ્યો દીકરા ધ્રુવને પોતાના ખોળામાં. 10 માથાવાળા રાવણની પત્ની મંદોદરીએ કહ્યું, આ તલવાર મ્યાન કરી દો. 10 માથા હતા તોય માની ગયો. તો પ્રાધાન્ય હતું સ્ત્રીઓનું. 10 માથાવાળો માની જતો હોય તો 1 માથાવાળાને બિચારાની શું દશા હોય? એમાં કઈ એ માની ગયા. સૌથી અગત્યની વાત કરી છે, સલાહકાર શાળા થઈ ગયા. સારા નહીં હો, શાળા. સગો ભાઈ બાજુમાં રહેતો હોય એને ન પૂછે કે મારા વ્યવસાય કરવો હોય તો શું કરવું જોઈએ. હાળાને ફોન કરે, હવે આનું શું કરશું? આવું ભાગવતમાં લખ્યું છો. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક. આવું ભાગવત લખે છે. સ્ત્રીઓનું રાજ્ય આવ્યું છે, શાળાઓ સલાહકાર થઈ ગયા છે. લોભના લીધે લોકો કન્યા વિક્રય કરે છે, દીકરીઓને વેચે છે. કન્યા વિક્રયણો લોભાત દંપતિ નામ ચ કલકનમ. લોભને લઈ અને સંસારમાં દીકરીઓને વેચવામાં આવે છે, પૈસા લેવામાં આવે છે. આશ્રમો, તીર્થો, નદીઓ આ બધા જ ઉપર યવનોએ પોતાનો હક જમાવ્યો છે. દેવસ્થાનો નાશ થવા લાગ્યા છે. દુષ્ટો દેવાલયોને નાશ કરી રહ્યા છે. આવા ઘણા બધા સ્થાનો ઉપર અસર થઈ છે કલીના પ્રભાવની. ખાસ કરીને ભાગવતજીનો 12 સ્કંદ એમ કહે છે, કળિયુગનો ધર્મ વિસ્તારથી ભાગવતના 12મા સ્કંદમાં કહ્યો. કલી ધર્માન પ્રપંચયતી
તચ્ચેત્યાદિના કળિયુગના ધર્મોને વિસ્તારથી સમજાવે. તતઃ ચ ઇતિ, ત્યાંથી. આ અધર્મનો, કલીના પ્રભાવને લઈ અને આવનારા સમયમાં રાજા તતશ્ચાનુદિનમ ધર્મ સત્યમ શૌચમ ક્ષમા દયા કાલેન બલિના રાજન નક્ષત્યાયુર્બલમ સ્મૃતિ. દ્વિતીય અધ્યાય, દ્વાદશ સ્કંદ, પ્રથમ શ્લોકે તતશ્ચાનુદિનમ ધર્મ. 8 વસ્તુઓ કલીના પ્રભાવને લઈને નાશ થશે. એમાં સૌથી પહેલા ધર્મ. અને આ સંસારમાં ધર્મને નાશ કરવો હોય તો શું કરવું પડે? સંસ્કૃતિને નાશ કરવી હોય, સંસ્કારોને નાશ કરવા હોય, લોકોને દુઃખી કરી દેવા હોય તો શું કરવું પડે? એક લોકોને મારવા કરતા જે ધર્મના પ્રચારકો છે એની ઉપર પ્રહાર કરો. તમે જે અત્યારે વાસ્તવિક સમયમાં જે થઈ રહ્યું છે તમે જુઓ તો આ સંસારમાં કેટલાય લોકો ચોરી છીપીથી પણ પડદા પાછળ રહીને ઘણા લોકોને મોરો બનાવીને આપણા સનાતનને તોડવા માટે થઈને, આપણા સનાતનને હાનિ પહોંચાડવા માટે થઈને ક્યાં પ્રહારો કરશે? તો કહે છે કે જે ધર્મના માટે થઈને જે મંતવ્યો આપે છે, જે ધર્મના માટે આવા પ્રચારકો નીકળ્યા છે, ચાહે કથાકારો હોય, ચાહે કલાકારો હોય, ચાહે મોટિવેશનલ સ્પીકર હોય, જે ધર્મની વાત કરશે, જે સંતો છે જે ધર્મની વાત કરશે, એવા લોકોને ટાર્ગેટ બનાવીને લોકો એને પાડવાના પ્રયત્નો કરશે. કેમ? એને ખબર છે કે અમે ઘરે ઘરે ન પહોંચે તો કાંઈ નહીં, પણ જેનો સંદેશો ઘરે ઘરે જાય છે એને પાડી દઈએ એટલે બધું થઈ જાય. ધર્મને તોડવા માટે થઈને ધર્મ ગુરુઓ ઉપર હાનિ પહોંચાડવામાં આવે છે. કથા વાંચકો હોય, કલાકારો જે રોજ રાત્રે કલાના સ્ટેજ ઉપરથી આપણા સનાતનની, આપણા ધર્મની, આપણા ભારત રાષ્ટ્રની, આપણા હિન્દુત્વની એકાદી વાત કરી અને લોકોને જે જાગૃત કરે છે, લોકોને જે સમજાવે છે, એવા લોકો ઉપર પ્રહાર થાય. તમે જુઓ. પણ સૌથી અગત્યની વાત એ છે કે પ્રહાર કરનારા લોકો, કથાકાર હોય, કલાકાર હોય, મોટિવેશનલ સ્પીકર હોય, સંતો હોય, જેણે સંસાર માટે, ધર્મને બચાવવા માટે થઈને, સમાજને સુખી બનાવવા માટે થઈને, સમાજને સારા વિચારો દેવા માટે થઈને જે માણસ પોતાની જિંદગીનો કેટલો હિસ્સો સમર્પિત કરે છે, એવા માણસોને ટાર્ગેટ બનાવે. કોણ? વિધર્મીઓ. બહુ ઓછા વિધર્મીઓ ટાર્ગેટ કરે છે. સૌથી મોટું દુઃખી જ વાતનું છે કે વિધર્મીઓ આપણા ધર્મને હાનિ પહોંચાડે એવું હજી બહુ ઓછું સાંભળીએ છીએ. વધારે પડતી હાનિ આપણા ધર્મના લોકો જ આપણને પહોંચાડે છે. આપણા જ લોકો આપણને હેરાન કરી રહ્યા હોય છે. કોઈ પણ માણસ હોય, તમે જોજો, કોઈ પણ માણસ આ દુનિયામાં કોઈ પણનો જ્યારે ક્યારેય વિરોધ થાય, ક્યારે કોઈ પણ માણસ ઉપર ટીકા ટિપ્પણીઓ થાય, ત્યારે એની કમેન્ટ જોશો ને તો એ કમેન્ટમાં કોઈ વિધર્મી નહીં હોય, બધા જ સનાતનના આશ્રિતો હશે. એની કમેન્ટમાં સનાતનના લોકોની જ એ બધી કમેન્ટ હોય. આપણને બહુ અસર કરે એવી વાત મેં તમને કરી છે કે કદાચ તમે દ્વારિકાધીશના મંદિર ઉપર ધજા ચડાવવા માટે ન જાવ તો કાંઈ નહીં, પણ જે ધજા ચડાવે છે ને એનો તો કમસે કમ આપણે આભાર વ્યક્ત કરીએ કે અમારા હિન્દુ ધર્મની એક ધજા ઉપર ચડી. પાંચ છ ધજાઓ દિવસની ચડે દ્વારિકાના નાથને. બોલવા વાળા તો તોય બોલવાના. कुछ तो लोग कहेंगे, लोगों का काम ही है कहना. આ દુનિયાનું કામ જ છે કંઈક બોલવાનું, કંઈક કહેવાનું. ઘણા લોકો મને આમ કાનમાં એવું કમેન્ટ કરતા હોય કે એક ધજા વધારે ચડાવી, એક ધજા વધારી નાખી દ્વારકામાં. કેમ? તો કે ધંધો ચાલુ થયો ને બરાબર. બોલો,
ધંધો કરવા માટે થઈને, પૈસા કમાવા માટે થઈને આ ધજાઓ વધારે નાખી. હું તો કહું છું, છના બદલે ભલે ને 12 થાય. દ્વારકાધીશના આંગણે 12 પરિવાર તો હો લોકોને લઈને આવશે, રોજના 1200 લોકોને તો લઈને આવશે. એને આપણો ધર્મ તો સમજાશે. પણ જેને ખાલી ભગવાને અમુક સ્પેશિયલ કોટામાં જન્મ આપ્યો હોય વિરોધ કરવા હાટું જ, એની આ દુનિયામાં એક જ કામ હોય, વિરોધ કરો બસ. ધર્મ માટે ગમે તે બોલો, એના માટે જ ખાલી એનો જન્મ થયો. આપણને એવું જ લાગ્યા કરે આનો જન્મ એટલે જ થયો છે. સારું જોઈએ જ ન અગે. કાદવમાં કમળ સરસ મજાનું ખીલું હોય તો એ કમળ ન દેખાય, એને કાદવ દેખાતો હોય. તો કળિયુગના એ પરમ અધર્મને લઈ અને 8 વસ્તુઓ આપણા આ સંસારમાં અત્યારે નાશ પામવા માટે તૈયાર થઈ છે, નાશ થઈ રહી છે. એમાં સૌથી પહેલો ધર્મ છે. ધર્મ જ્યાં નાશ પામે ને સત્ય નાશ પામી જાય. ધર્મ ન હોય તો સત્ય ન રહે, સત્ય ન હોય તો ધર્મ ન રહે. આ બે અરસપરસ છે, બેવના એકબીજાના પૂરક છે. તો પહેલું સ્થાન ધર્મ નાશ પામશે, બીજું સ્થાન સત્ય નાશ પામશે, ત્રીજું સ્થાન પવિત્રતા જતી રહે. રસોઈ બનાવટ અને ચોખાઈ બહુ હોય પણ પવિત્રતા કેટલી? માણસ મંદિરમાં ચોખા લઈને જાય છે. આનંદ બેસ બેસ બેસ. માણસ મંદિરમાં ચોખા લઈને જાય છે. ચોખા લઈને ન જાવ તો કાંઈ નહીં, ખાલી ચોખા થઈને જાવ ને તોય બહુ થઈ ગયું છે. ખાલી ચોખા થઈને જાવ. હાથમાં મુઠ્ઠી એક ચોખા લઈને જવાની જરૂર નથી, તમે ચોખા થઈને જાઓ બસ. માણસની પવિત્રતા જતી રહી છે. બીજું ક્ષમા. આ કળિયુગમાં માણસ એટલો બધો આમ 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 આવેશવાળો થઈ ગયો, કોઈને ક્ષમા નથી કરી શકતો. અને ક્ષમા કરે તો એ તો મોટો વીર ગણાય. ક્ષમા વીરસ્ય ભૂષણ. કોઈ માણસ અપરાધ કરે અને દંડને પાત્ર હોય અને તમે દંડ દહો, એને દંડ દઈ દો, તો એમાં તમે ખોટું નથી કર્યું. દંડ દો એ વાત બરાબર છે, પણ એમાં તમારી મોટાઈ નથી. કોઈ માણસને દંડ દેવો એ મોટાઈ નથી, પણ કોઈ માણસ દંડને લાયક હોવા છતાં પણ ક્ષમા આપી દો એ તમારી સૌથી મોટાઈ છે આ સંસારમાં. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને દંડ દેવો હોય તો દેવાય કે તમારું જે અહિત થયું છે પાછું સારું થઈ જવાનું હોય તો. અર્જુન કહે છે અશ્વત્થામાને મારી નાખું, દ્રૌપદી કહે છે જવા દો આને. મુચ્યતા મુચ્યતા મેષ, આને છોડી દો, છોડી દો. અરે તારા 5 દીકરાને માર્યા છે, એટલે મારી આને મારી નાખો. દ્રૌપદી એટલું જ કીધું, મારા 5 દીકરાને માર્યા, તમે આને મારી નાખશો તો મારા 5 દીકરા સજીવન થશે? દ્રૌપદી કહે છે કે મારા દીકરાઓ જો સજીવન થવાના હોય તમારે મારી નાખો. આ કથા આપણને એકલો સંદેશો આપે છે કે આપણો કોઈ અપરાધ કર્યો હોય એ અપરાધીને દંડ તો જ દેવાય જો આપણો અપરાધ પાછો સારો થઈ જવાનો હોય તો. નહીં તો એને સમજાવે કે ભાઈ તે આજે કર્યું વાત બરાબર છે, પણ હવે આવું ન કરીશો. આ નથી, તને કોઈ ફાયદો નથી, નુકસાન બીજાનું છે અને તું હેરાન થઈશ વધારે વધારે. એટલા માટે આને છોડી દે, આવી ન કરીશ આવું. તો ક્ષમા જતી રહી આ સંસારમાં. આ લોકો ક્ષમાશીલ સહન કરતા હતા, બધા બંધ થઈ ગયા છે. દયા વહી ગઈ. કલીનો ધર્મનો આ પ્રભાવ દયા ઉપર પડ્યો. આપણે કોઈ માણસને દુઃખી જોઈને જે આપણે દુઃખી થઈ જતા હતા એ બધું વયું ગયું. એક સમય હતો કે માણસ કોઈનું દુઃખ ન જોઈ શકતો, પોતાની સંપત્તિથી બીજાને મદદ કરતો, પોતાની આવડતથી બીજાને મદદ કરતો હતો. એવી એક દયા હતી આપણામાં. એ પછી આપણો હોય કે ગમે તે હોય, પણ દયા કરતા આપણને. આપણે મંદિરમાં જતા તો બધાને, કોઈ ભિક્ષુકોને જોઈ, કોઈ એવી સ્થિતિમાં માણસને જોયો હોય તો આપણે એને મદદ કરતા હતા. પણ આજે બધું છૂટતું ગયું.